હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે અટલ જન સેવા કેન્દ્ર દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં અટલ જન સેવા કેન્દ્ર દ્વારા આધાર કાર્ડ સંબંધિત સેવાઓ અને રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ D51/2 કલેક્ટર ઓફિસ દિવાળીપુરા ખાતે યોજાશે અને તેનું આયોજન સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓ અને જરૂરી પુરાવો જેમ કે રેશન કાર્ડ, ઈ-કેવાયસી માટે રેશન કાર્ડમાં નામ હોય તો તે બધાના આધાર કાર્ડ, આધાર સાથે લિંક મોબાઈલ નંબર, જેમનું ઈ-કેવાયસી કરવાનું હોય એ બધાએ હાજર રહેવું જરૂરી છે. આધાર કાર્ડ સંબંધિત સેવાઓ માટે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એડ્રેસ પ્રૂફ, રેશન કાર્ડ, લાઇટ બિલ, ગેસ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ. આ કેમ્પમાં આયુષ્યમાન વય વંદના કાર્ડનું પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને આધાર કાર્ડ અને રેશન કાર્ડ સંબંધિત સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. ખાસ કરીને રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલા આ કેમ્પ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવામાં મદદરૂપ થશે. દર ગુરુવારે અટલ જન સેવા કેન્દ્ર સાંસદ શ્રી દ્વારા ચાલતું વડોદરાની અંદર ત્યાં આધાર કાર્ડનો કેમ્પ અને ઈ-કેવાયસીનો અત્યારે રેશન કાર્ડ ઈ-કેવાયસીનું ચાલી રહ્યું છે. દર ગુરુવારે આ કેમ્પ આયોજન કરવામાં આવે છે. પબ્લિક મોટી સંખ્યામાં પબ્લિક એનો લાભ લઈ રહી છે અને લેતી. આવકનો દાખલો છે, આધાર કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, 70+ વયવંદનાનું આયુષ્યમાન કાર્ડ છે. આ બધી જ યોજનાઓનો અહીંયા આગળથી લાભ આપવામાં આવે છે. શું ટાઈમિંગ છે? સવારે 11થી સાંજના 4 વાગ્યા સુધી. हर समस्या की हेडलाइन न्यूज विकास वेदना